અંદર સેજ તમને લાજ શરમ હોય, તમારામાં માનવતાનો એક સોટો હોય અને તમારા ઘરમાં બેન દીકરી હોય, તમારા નસોની અંદર મનુષ્યનું લોહી હોય અને સેજ પણ માનવતા હોય તો તાત્કાલિક આ સ્થળ ઉપર મોબાઈલ ટોયલેટ, મોબાઈલ બાથરૂમ અને પીવા માટે શુદ્ધ પાણી અને આરોગ્યની ટીમ મૂકી અને તાત્કાલિક આ પ્રજાનો પ્રશ્ન હલ કરવામાં આવે તેવી હું વિનંતી કરું છું. સહેજ તો બેન દીકરીઓ અમે ઇજ્જત કરો, એક બાજુ વાતો કરો છો બેન દીકરીઓના રક્ષણની, તો આ બહેનો ઠાકોર સમાજની તમને નજરે નથી આવતી. એટલે વર્તમાન શાસકોને મારી વિનંતી છે કે આ વિસ્તારની અંદર તાત્કાલિક મોબાઈલ ટોયલેટ, મોબાઈલ બાથરૂમ અને આરોગ્યની ટીમ તાત્કાલિક મુલાકાત લઈ અને એમની જરૂરી સગવડતા પૂરી પાડે. અમદાવાદ જિલ્લાના કલેક્ટરશ્રીને હું વિનંતી કરું છું કે અમની મકાન પાડી દીધા, ઘર વખરી લૂંટાઈ ગઈ, ઘરનું કરિયાણું બધું સાફ થઈ ગયું, તો તાત્કાલિક સરકાર અમને ટેસ્ટો લાવે, તો કરિયાણાની કીટ આપે, તો સરકાર અહીંયા રહોડું ઊભું કરે અને અમને વ્યવસ્થા કરી આપે એ વિનંતી છે. તાત્કાલિક જો નિર્ણય લેવા નહીં આવે તો ગંભીર પરિણામ ભોગવવાની તૈયારી રાખજો. સૌની જય જય ગરવી.